તો વિદ્યાર્થી મિત્રો આપણે સિન્સ અને ફોર નો ઉપયોગ જોઈ લીધો। હવે એની આપણે એપ્લાય કરીએ કાળની અંદર, બરોબર। કારણ કે તમારી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ભવિષ્યકાળ જોવો હશે તો તમારે સિન્સ અને ફોર શીખવું પડશે। આપણે એક વિડીયોમાં જોઈ લીધું, એનો ઉપયોગ આપણે ફરીથી કરીએ જેથી કે આપણું આ સિન્સ અને ફોર ક્લિયર થઈ જાય। તો જુઓ કેટલાક વાક્યો આપેલા છે, પણ પહેલા કાળને આપણે નજર કરી લઈએ કે કયો કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। ઓકે, મિક્સમાં આવ્યો કે ચાલુ પણ છે ને પૂર્ણ પણ છે। કેવી રીતે? જેમ કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હતી પણ એ હાલ પણ ચાલુ છે। જેમ કે તમે 1990 થી, એટલે કે ધારો કે તમે 1995 થી ભણી રહ્યા છો। ઓકે, ભૂતકાળમાં ક્રિયા ચાલુ થઈ ગઈ હતી, બરોબર, હાલ પણ ચાલુ છે, તો શું થયું? ચાલુ પૂર્ણ ભૂતકાળ, એટલે કે ભૂતકાળ ચાલુ છે। શું છે? ભૂતકાળનું કાર્ય હજુ પણ ચાલુ છે। જેવી રીતે હું તમને એક્ઝામ્પલ આપું, તે 4 વાગ્યાથી, ઓકે, આ ટાઈમ તો પૂરો થઈ ગયો। કેટલા વાગ્યાથી? 4 વાગ્યાથી રમી રહ્યો, યાદ છે? ખાઈ રહ્યો, પી રહ્યો, ચાલુ છે, વર્તમાન છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। સમજમાં આવી ગયું? અહીંયા જુઓ, તે 10 કલાકથી તરી રહ્યો છે, કામ ચાલુ થઈ ગયું, બરોબર, ભૂતકાળમાં, પણ હાલ ચાલુ છે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। જુઓ અહીંયા મેં લખેલું છે આપણું જે નોર્મલ આવે છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો। હવે અન્ય શબ્દોમાં આવે પી, ટી અને આર નો રૂલ્સ। કયો? પી, ટી અને આર। હવે પી એટલે શું? તો કે પ્લેસ, પ્લેસ એટલે ગુજરાતીમાં આપણે બોલીએ તો સ્થળ આવે, ટી એટલે ટાઈમ અને આર એટલે કારણ। હવે કેવી રીતે મૂકવું? તો જો 3 એ 3 આપેલા હોય વાક્યમાં, તો સૌથી પહેલા કોને મૂકવાનું? આપણે અન્ય શબ્દોમાં સ્થળને, પછી સમયને અને પછી કારણને। એક્ઝામ્પલ જોઈએ, પણ મેં જગ્યા ખાલી મૂકી છે, બરોબર। હવે આની ઉપર ફોકસ કરો। ચાલુ છે, બરોબર, તો ક્રિયાપદની જોડે ચાલુ હોય તો આઈએનજી થઈ ગયું, એક સોલ્વ થઈ ગયું। પૂર્ણ વર્તમાન કાળ છે, શું છે? પૂર્ણ વર્તમાન કાળ હું સમજાવું છું, બરોબર, ધ્યાન આપજો। શું છે પૂર્ણ વર્તમાન કાળ? કયું સહાયકારક ક્રિયાપદ? હેવ અને હેઝ, યાદ છે? તો આપણે મૂકીએ કયું? હેવ કાં તો હેઝ, પણ એની જોડે શું મૂકવાનું? બીન મૂકવાનું। હેવ, હેઝ પ્લસ બીન। કંઈક ક્રિયા ભૂતકાળમાં થઈ હતી અને હજુ ચાલુ છે, તો થોડો આઈડિયા આવે કે ચાલુ એટલે ક્રિયાપદનું આઈએનજી અને પૂર્ણ વર્તમાન કાળ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ, અને એની જોડે શું આવે? તો કે બીન। એટલે આપણું ઓરિજિનલ ક્રિયાપદ કયું છે? સહાયકારક ક્રિયાપદ ઓરિજિનલ તો કે હેવ અને હેઝ, બરોબર। આને તમે ફોકસ કરજો। હવે હેવ ક્યારે વપરાય? બધાને ખબર છે, આઈ, યુ, વી, દે, બરોબર। અને હેઝ તો કે સિંગલ માટે, સિંગલ એટલે તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી, ઇટ અને નેમ માટે। હું ક્લિયર નથી કરતો, સમજાવી દીધું છે ને, તમે સમજી ગયા હશો આગળ જે વિડીયો અપલોડ થઈ ગયા એની અંદર। તો જુઓ, હવે વાક્ય જોઈએ આપણે। તે 4 વાગ્યાથી રમી રહ્યો છે। પહેલા તમે ઓળખી લો કે કર્તા કોણ છે ને ક્રિયાપદ કોણ છે ને બધું। ઓકે, ચલો, તે કોઈ છોકરો છે તો કે હી, બરોબર, આ થઈ ગયું। હવે પૂર્ણ વર્તમાન કાળ તો શું આવે? હેવ કાં તો હેઝ, યાદ છે? હેઝ એટલે હી ની જોડે શું આવે? હેઝ। હેઝ ની જોડે શું આવે? તો કે બીન આવે, હેઝ બીન। થઈ ગયું આટલું। ક્રિયાપદ કયું? ચેક કરો, રમવું એટલે પ્લે, ઓકે, અને આઈએનજી રહ્યો એટલે આઈએનજી। આટલું થઈ ગયું। હવે કર્મ નથી, બરોબર, પણ અન્ય શબ્દો છે। કયા? ટાઈમ છે કે સ્થળ છે? ચેક કરો, તો કે 4 વાગ્યાથી, એવું ક્યાં છે મને? હવે 4 વાગ્યાથી એવું ક્યાં છે? પોઈન્ટ ઓફ ટાઈમ છે, બરોબર, સોરી, પોઈન્ટ ઓફ ટાઈમ છે, 4 કલાકથી નથી। તો શું મૂકો તમે? સિન્સ, કારણ 4 વાગે ચોક્કસ કહ્યું છે તમને કે મેં 4 વાગ્યાથી પોઈન્ટ ઓફ ટાઈમથી કામ ચાલુ કર્યું છે। તો આપણે શાનો ઉપયોગ કરીએ? તો કે સિન્સ
અને 4 વાગ્યાથી તો કે 4 AM કાં તો PM. થઈ ગયું ક્લિયર? આની વાક્ય રચના છે એની અંદર જ ઉમેરવાનું છે. કન્ફ્યુઝ નહીં થતા. તમને કેટલાક વિડીયોની અંદર એક લાંબી લચક વાક્ય રચના આપશે, કન્ફ્યુઝ નહીં થતા. તમારે આની ઉપર જ ફોકસ કરવાનું. મેં નિયમ બતાવ્યો એ પ્રમાણે. જુઓ, ફરીથી બીજું વાક્ય બતાવો. તે 10 કલાકથી. હવે અહીંયા ધ્યાન આપજો. શાનો ઉપયોગ કરશો ક્લિયર કરો. પહેલા તો 10 કલાકથી એટલે 10 વાગ્યાથી કહ્યું છે ના, સમય ગાળો છે કે 10 કલાકથી. હવે કયા 10 કલાક? 3 વાગ્યા પછીના 10 કલાક રમ્યો છે કે પછી 4 વાગ્યાના પછી 10 કલાક? એવું કંઈ ક્લિયર નથી. ખાલી 10 કલાક કહી દીધું છે, એટલે કે કોઈ સમય ગાળો બતાવ્યો છે, ચોક્કસ સમય નથી. માટે આપણે શાનો ઉપયોગ કરવાનો? તો કે સિન્સ 4 નો. બરોબર. તે કોઈ છોકરો છે તો હી અને હેઝ બીન. બરોબર, મૂક્યું આપણે હી હેઝ બીન. આગળ જુઓ, શું ક્રિયા છે? તરી રહ્યો. તરવું એટલે સ્વિમ, અને શું આવે? સ્વિમિંગ. રહ્યો એટલે સ્વિમિંગ. હવે જુઓ, 10 કલાકથી અન્ય શબ્દોમાં આવે, કન્ફ્યુઝ નહીં થતા. અન્ય શબ્દો એટલે કે ટાઈમ આપેલો છે. તો જુઓ, 10 કલાકથી તો 4 10 hours ટાઈમ આવ્યો. મૂકવાનો સમય, અને હંમેશા સમયની આગળ શું મૂકવાનું? 4 એટલે થી. એ પ્રમાણે જોઈએ આપણે. અમે 5 કલાકથી શીખી રહ્યા છીએ. બરોબર. તો અમે એટલે કે વી, અને વી ની જોડે શું આવે? યાદ કરો, હેવ આવે. અને હેવ બીન. વી હેવ બીન ક્રિયાપદનું આઈએનજી. તો કે શીખવું એટલે લર્ન, અને લર્ન અને રહ્યા એટલે આઈએનજી. હવે જુઓ, બધું આવી ગયું. ટાઈમ બાકી છે અન્ય શબ્દોની અંદર. 5 કલાકથી, 5 વાગ્યાથી નથી, 5 કલાકથી છે. સમયગાળો થઈ ગયો 4 થી. મૂકવાનું આપણે તો કે 4 5 hours. ક્લિયર થઈ ગયું? સિન્સ અને 4. હજુ વાક્ય જોઈએ આપણે. તેણી 2 વાગ્યાથી વાંચી રહી છે. બરોબર, ધ્યાન આપજો. શું છે આની અંદર? વિચારો. 4 મૂકું કે સિન્સ મૂકું? 2 વાગ્યાથી. કેટલા વાગ્યાથી? 2 પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો ચોક્કસ, કે ઘડિયાળનો ટાઈમ આપેલો છે કે 2 વાગ્યાથી, એટલે કે સિન્સ. તેણી શી ની જોડે તમે શું વાપરો? હેઝ બીન. આગળ શું છે? ક્રિયાપદ. વાંચવું. વાંચ એટલું વાંચવું એટલે રીડ. અને શું થાય? રીડિંગ. 2 વાગ્યાથી. 2 વાગ્યાથી એટલે પોઈન્ટ ઓફ ટાઈમ છે, તો આપણે શું મૂકવાનું? સિન્સ 2 AM કાં તો 2 o'clock તમે મૂકો તો એ ચાલે, 2 AM મૂકો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે સિન્સ અને 4 નું. હજુ 2 વાક્યો જોઈએ અને ચેક કરીએ કે તેઓ. હવે જાતે ગેસ કરો. ધીની જોડે હું શું લગાવું? હેવ લગાવું કે હેઝ? ચેક કરો. ધે હેવ બીન. ક્રિયાપદ પ્રેક્ટિસ. તો શું થાય? પ્રેક્ટિસિંગ. કરી રહ્યા છે 10 ઓગસ્ટથી. આપેલી છે તારીખ કોઈ ચોક્કસ? તો કે હા. કેટલી ઓગસ્ટથી? 10 ઓગસ્ટથી. શું મૂકો તમે? સિન્સ 10 ઓગસ્ટ. બરોબર. અહીંયા જુઓ, મનન સવારથી દોડી રહ્યો છે. મનન કોઈ છોકરો છે, અને મનનની જોડે આપણે શું વાપરીએ? તો કે હેઝ બીન. ક્રિયાપદ દોડવું. ગો નો ગોઈંગ. હેઝ બીન રનિંગ. આગળ મનન હેઝ બીન રનિંગ. સવારથી તો ટાઈમ થઈ ગયો કોઈ ચોક્કસ, એક સવારથી દોડી રહ્યો છે, તો કે સિન્સ મોર્નિંગ. તો આ થઈ ગયો સિન્સ અને 4 નો ઉપયોગ, એની પ્રેક્ટિસ અને એનું ડિટેલ એક્સપ્લેનેશન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે
કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર નકારની પ્રશ્નાર્થમાં કઈ ચેન્જ થાય છે? તો જેમ પ્રમાણે આપણે ભણ્યા આગળના કાળની અંદર કઈ ચેન્જ ના થાય. શું થાય? ફક્ત નોટ લાગે. ક્યાં લાગે? વિચારો. સહાયકારક ક્રિયાપદની જોડે. તો અહીંયા જુઓ તમે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે અને વર્તમાન કાળ છે આપણે, અને ચાલુ છે તો ક્રિયાપદની જોડે શું લગાવવાનું? તો કે ing. એટલું થઈ ગયું. હવે તો કે હેવ બીન મૂકવાનું છે આપણે, કરતા હેવ પ્લસ બીન. બરોબર, ધ્યાન રાખજો. કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે શું ઉપયોગ કરતા હતા? હેવ કાં તો હેઝ. તો અહીંયા ફક્ત આપણે હેવ નો ઉપયોગ કરવાનો, અને ચાલુ છે તો ing. બરોબર, અને બીન એ એક્સ્ટ્રા આવે છે, તમારે યાદ રાખવાનું છે. થોડી થોડી ટ્રીકનો ઉપયોગ કરજો. અહીંયા જુઓ, નકાર છે તો નોટ મૂકવાનું આપણે. તો સહાયકારક ક્રિયાપદ કયું આપણું? તમે જુઓ અંદર ચેક કરો. હેવ. તો હેવ ની જોડે નોટ મૂકવાનું આપણે. અહીંયા જુઓ, હેવ છે તો હેવ નોટ બીન. અહીંયા જોજો, તમે લાંબી વાક્ય રચનાઓમાં ગૂંચવાતા નહીં. હંમેશા પકડજો સહાયકારક ક્રિયાપદને, અને નકારની અંદર સહાયકારક ક્રિયાપદની જોડે એટલે કે પાછળ તમારે નોટ લગાવવાનો. જો હું એક વાક્ય બનાવીને તમને સમજાવું. હું 4 કલાકથી ગાર્ડનમાં રમી રહ્યો નથી. હું તો કે આઈ ની જોડે લખેલું છે આપણે, તો કે હેવ નોટ. આઈ હેવ નોટ બીન. થઈ ગયું ક્લિયર? હંમેશા હેવ ની જોડે નોટ લગાવજો, બીન ની પાછળ નોટ લગાવતા નહીં. આઈ હેવ નોટ બીન ક્રિયાપદ કયું? રમવું. તો કે પ્લેઇંગ. ઓકે, ધ્યાન આપજો. બરોબર, પ્લેઇંગ એટલે ક્રિયાપદ થઈ ગયું, કર્મ નથી પણ અન્ય શબ્દો છે. જુઓ, ગાર્ડનમાં અને 4 કલાકથી. આટલું લાંબુ વાક્ય કેવી રીતે સોલ્વ કરવું? અહીંયા થોડો ઇન્ટ્રો આપું છું તમને. અને જો આટલા લાંબા વાક્યો જે ઇંગ્લિશમાં બોલવા છે, સમજવા છે, આઈડિયા મેળવવો છે, તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લો. એક ડીપ સ્ટડી વાળો વિડીયો હું તમને મોકલાવીશ. બરોબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા જુઓ, હું કલાકથી ગાર્ડનમાં રમી રહ્યો નથી. હવે એક ટાઈમ છે. બરોબર, અને એક પ્લેસ છે. યાદ છે તમને? PTR. સૌપ્રથમ મૂકવાનું પ્લેસ. પ્લેસ એટલે જગ્યા. તો પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. પછી મૂકવાનો ટાઈમ. ટાઈમ કયો છે? 4 કલાકથી. ઓકે, શું આવ્યું ફરીથી? સિન્સ અને ફોર. જો વિડીયો નથી જોયો સિન્સ અને ફોર નો, જોઈ લેજો, નહીં તો આ 3 કાળની અંદર ખબર નહીં પડે. જુઓ, 4 કલાકથી. હવે કયા 4 કલાક? હું 3 વાગ્યા પછી 4 કલાક રમ્યો છું એવું કઈ છે? ક્લિયર નથી. હું 6 વાગ્યા પછી 4 કલાક રમ્યો છું એવું કઈ ક્લિયર નથી. ફક્ત તમને કહ્યું છે કે 4 કલાક, ગમે તેવા 4 કલાક. તો એના માટે તમારે વાપરવાનું ફોર. તો કે ફોર અવર્સ. એટલે કે હું 4 કલાકથી રમી રહ્યો નથી. ચલો, હું 2017 થી અહીંયા વિકાસ પ્રાઇમરી સ્કૂલમાં ભણી રહ્યો છું. બરોબર, હું પોતે, સોરી અહીંયા નથી છે. આઈ હેવ નોટ બીન. શું કર્યું મેં? હંમેશા સહાયકારક ક્રિયાપદની જોડે તમારે નોટ મૂકવાનો. તો કે આઈ હેવ નોટ બીન સ્ટડીંગ. ભણવું એટલે સ્ટડીંગ. સ્ટડીનું થાય સ્ટડીંગ. અને ક્યાં? વિકાસ પ્રાઇમરી સ્કૂલમાં. તો ઇન ધ VPS હું શોર્ટમાં લખું છું. ઓકે, આ થઈ ગયું. હવે ટાઈમ આવે તો 2017 થી હવે 2017 ચોક્કસ વર્ષ થઈ ગયું. બરોબર, તો આપણે શું મૂકવાનું? સિન્સ 2017. I have not been studying in the VPS since 2017. હું 2017 થી ભણી રહ્યો નથી. વિદ્યાર્થી મિત્રો, લાંબા છે વાક્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું ડીપ વિડીયો તમને સેન્ડ કરીશ. અહીંયા જુઓ, હું 4 કલાકથી ગાર્ડનમાં રમી રહ્યો છું. એક કામ કરી, આપણે ટૂંકું કરી નાખીએ. બરોબર, શું 4 કલાકથી રમી રહ્યો છું? હવે શું થયું? ફક્ત ને ફક્ત આ નિયમનો ઉપયોગ કરવાનો, કરતા ને બીજા નંબર પર સહાયકારક ક્રિયાપદને,
આગળ લાવવાનું. ઓકે, તો સહાયકારક ક્રિયાપદ કયું છે તમારું? હેવ આગળ અને કરતા પાછળ. તો હેવ થી વાક્યની શરૂઆત કરો. હેવ અને કરતા કોણ છે? હા, બીજું જેમ મૂકતા હતા એમ. રમી રહ્યો. હેવ આઈ પ્લેઇંગ 4 કલાકથી. ઓકે, 4 કલાક સમજાવ્યું મેં. ફોર 4 અવર્સ. 4 અવર્સ એટલે સમજમાં આવી ગયું. હેવ આઈ પ્લેઇંગ ફોર 4 અવર્સ. હું 4 કલાકથી રમી રહ્યો છું. અહીંયા જુઓ, શું હું 2017 થી બીપીએસમાં ભણી રહ્યો છું? ચલો ફરીથી, શું હું હેવ આઈ, સોરી અહીંયા બીન આવે હો, હેવ આઈ બીન. જુઓ, ભૂલ ના કરતા, મેં ભૂલ કરી, તમે ના કરતા. હેવ આઈ બીન પ્લેઇંગ ફોર 4 અવર્સ. અહીંયા જુઓ, હેવ આઈ બીન. હવે જુઓ, કરતા થઈ ગયો અને જે પ્રમાણે મૂકાતું તે મૂક્યું. ક્રિયાપદ કયું? ભણવું. હેવ આઈ બીન સ્ટડીંગ since have I been studying in VPS since 2017. હું 2017 થી VPS માં ભણી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે. વિડીયો નથી જોયો તો જોઈ લેજો. સિન્સ અને ફોર નો ત્યાં સુધી 3 કાર સમજમાં નહીં આવે. બરોબર? તો જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.